આપનું સ્વાગત છે। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રાંતિજ ખાતે તિરંગા યાત્રા યોજાઈ, જેમાં વિવિધ જનપ્રતિનિધિઓ, આગેવાનો અને નગરજનો જોડાયા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિના ભાવ સાથે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ તિરંગા યાત્રા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, રાષ્ટ્રભાવના અને દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સૌ નાગરિકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ગૌરવ અને સન્માનપૂર્વક લહેરાવી આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે। હર મન તિરંગા, હર ઘર તિરંગાના સંકલ્પ સાથે સમગ્ર પ્રાંતિજ દેશભક્તિના રંગે રંગાયું હતું। આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન જે પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પટેલ, વિજયરાજસિંહ ઝાલા, જિલ્લા અગ્રણી કનુભાઈ પટેલ, પ્રદીપસિંહ રાઠોડ, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, જયેશભાઈ પટેલ, નિર્મલાબેન પંચાલ, નગરપાલિકા ઉપપ્રમુખ ગિરીશભાઈ ડી પટેલ, કુશાલ બ્રહ્મભટ્ટ, ચિંતનભાઈ પટેલ, હિતીબભાઈ રાવળ તેમજ અન્ય આગેવાનો સહિત આગેવાનો, મામલતદાર, ટીડીઓ, સેટ, પીએનઆર હાઈસ્કૂલના આચાર્ય, સ્ટાફ તથા નગરપાલિકા સ્ટાફ સહિત વિવિધ વર્ગના લોકો જોડાઈ દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।